હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો અમે બી મજામાં. તો આવી ગયા વાડીએ ને ભગવાનની થાય છે આરતી. સાંભળો તમે. છે આરતી સંભળાય? આરતી થાય છે. અમે એટલા વહેલા આવવાનું કારણ વાળીએ, કારણ કે આપણી બાજરીને દાણો સડે છે ને દાણા સડે એટલે શેકલા આવે. શેકલા આવે એટલે ગોળવા આવવું પડે. તો આવી જશે એ ત્રણ ભાઈ. એ બે મેળે સડીને બેઠા, હું હેઠા આંટા મારું. ને આ જો આપણી વાડી કંઈક આવી છે હવે. દૂધી છે લીલી લીલી, ને અરે રીંગણીને તેલ ને એવું છે. ને આ બાજુ પોપિયા બળવાના હતા, પણ જે માસ્ટર દવા નાખી પાઈ દીધી હતી એ બધું પોપિયા ઝડપી થઈ ગયા. ને આ બાજુ જો ભીંડારા દેખાય નહીં, પણ છે ખરા. કેમેરો બ્લર થઈ ગયો. જો છે, નાના નાના છે હજી. ને હજી સવારના વાગ્યા છે 6 કદાચ, એટલે ફોનનો અલાર્મ ને વાગ્યો એટલે કહું. ફોનનો અલાર્મ ને વાગ્યો તો આટલું અંજવાળું છે. ને આ દૂધી મસ્ત થઈ ગયેલી. પુલ તો આવી ગયા. મોસકા કાપી નાખો એટલે વધારે આવે. ને આપણા શંકર દાદા આરતી થાય છે એમની. અમે ઊભા ઊભા સાંભળીએ. તમને જરીક દેખાડી કેવી આરતી. ને બાજરી દેખાડ દો તમને, ઊંચી બહુ છે. ને વ્લોગ આપણો ફૂલ લાંબો નથી જાય, ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ જોતું નહીં. ને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય કરી નાખજો. આપણી ચેનલમાં મજા આવી છે. ને આ રી બાજરી જુઓ, મસ્ત છે ને. ઊંચી છે, મારી કરતાં ઊંચી છે. જો માપી દો તમે તારા. હું પાળે ઊભો તો એટલી ઊંચી છે. હેઠો ઊભો હોય તો જુઓ કેટલી ઊંચી દેખાય. એમ હોય ભાઈ, બાજરી સુરતમાં આવી જ થાય. અહીં તો એટલું નાનું રાડું છે, ત્યાં ડોંડું આવી ગયું. અહીંયા ઉપર ઊંચી થાય તો શું થાય? તો મધની માખી છે, એટલે હવે ખબર પડી જાય કે દાણા બેહવાના શરૂ થઈ ગયા. આ તો અહીંયા મધની માખ છે, એટલે એ એવાથી ખબર પડી જાય કે દાણા બેહવાના છે હવે. એટલે શેકલા ન આવે. શેકલા તો હજી ઓછા છે. ઓલા જે ધણ ને ધણ વટે એવા ધણ ને વટતા, એટલે જરીક સારું છે. નકર તો અહીંયા ઊભાઈ ન રહેવા દે. તો એ આવે તો હે શકેલ જો. સુરત દાદા નીકળવાના હે હમણાં અહીંથી, લીમડા વાહેલી. ને દૂધી તો જો કેટલી મસ્ત લાગે છે. ફોનમાં જરીક ઝાંખી દેખાય ને, કે બહાર તો એકદમ લીલી લીલી છે. ને આ બાજુ રીંગણી છે જુઓ. બધે રીંગણી ને ભીંડા ને એવું જ કરેલું છે એકલું, બીજું કંઈ છે જ નહીં. એક વાર ઓલા ઉપરથી ધાબા ઓલું શું કહેવાય મેળા ઉપરથી કરીએ. ને હમણાં ઓલો ટ્રેન આવેલો જીગલી કે ફૂગલી એવું કંઈક છે. ફોટો બનાવ્યો પણ અપલોડ નહીં કર્યો હજી ત્યાં. પીડ્યો એમને ડિલેટ મેચ દે જુગલી ફૂગલીનો. આરતી બંધ થઈ ગઈ છે. આરતી દી ઉગ્યા પહેલાં આરતી થઈ જાય અહીંયા અમારા શંકર દાદાની. મને આજ ખબર પડી. હું પહેલી વાર આવ્યો વાડીએ એટલો વહેલો. આ જુઓ અહીંયા આ મસ્કું કાપી નાખ્યું કે નહીં અહીંયા દૂધીનું. ત્યાં જુઓ દૂધી આવી ગઈ લાંબડી જરી. આરું આના આરું કહેવાય. આરું પછી મોટી થાય એ રીતના બધી ના કરેલું છે. હોટી લઈને ડાબા મીડ્યા હતા. હોટી લીધી ને થાળ મોસકા ઉપર લીધા બધાના. પછી કેમ ન થાય? થાય જ ને. તો આને તલે આવી જાય. એટલો નાનો છોડવો છે, તેલ આવ્યા તો ફૂલડા જુઓ. તેલનો દોડવાય છે જરા અહીંયા છે. એમ ભાઈ સુરતમાં બધું બને, પણ કરવું પડે. બ્રોકલી ન થતું એમ કે બ્રોકલી બનાવીને દેખાડ્યું. થઈ ગયું હતું બ્રોકલી સારા ભાવમાં. ને આ જુઓ બાજરી છે, ઊંચી બહુ છે, મસ્ત મજાની.
અત્યારે હવાના 6:30 છે એટલે માહોલ જરીક ટાઢો છે. જરીક તડકો થવા જો ને આવડા તો રાયડું પડે હું હા હી કિકારા પડકારા જેમ કે સિંહ ન ગડી જાય આમ જોતો તમે મજા છે એવા જોવાની. હું તો અહીંયા ઊભો ઊભો એ જ જોઉં. શેકલા કોણ જોવે? અહીંયા ઊભો રહ્યો એકડી કેરેટ નાખીને એ ઓલા ઉપર બહુ મજા આવે જોવાની. રાયડું પાડે હા ઓ સિંહ આવ્યો હોય ને યાર જો ચાલુ થઈ ગયું પડકારા જો પડકારા નાખે મજા આવે જોવાની. એક બીજું નામું જોઈને નાખે પાછા બીજું કઈ નહીં. આ તો તમને બતાવી અહીંયા આગળ અત્યારે થોડીક માહોલ ડીમ છે નકર મજા આવે જોવાની. અત્યારે કોઈ રાઈડ એટલી બધી પાડતા નહીં ને. આ જો આવી કંઈક બાજરી છે આપણે આવી મસ્ત મજાની ને આપણી એક ચેનલ ડિલીટ થઈ ગઈ હતી કોપીરાઇટ આવીને. તો કાંઈ વાંધો નહીં. તો જે નવા હોય એ ભાઈબંધ આમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આવું કંઈક આપણું ફાર્મ છે. અહીંયા ઝૂંપડું છે જુઓ. અહીંયા રોડ ટચ હાઈવે એકદમ રોડ ટચ હાઈવે બીનો નવો ને આવું કંઈક ઝૂંપડું છે જુઓ. મસ્ત બનાવેલું ઢાળ્યું ને પપૈયા ને એવું આવી ગયેલું છે સારું સારું. બાજરી બહુ સારી છે આમાં ઊંચી એટલી છે પાછી. તો આ ચેનલમાં તમારે સપોર્ટ કરવાનો રહે. સબસ્ક્રાઈબ કરી નાખજો તો મજા આવી છે. એટલે મજા તો તોય આવે જ છે પણ જરીક આમ નવી બનાવી એટલે પાછી કેવરાવે તો ખરી ને 1000 સબસ્ક્રાઈબર કરવામાં. ખાલી 1000 કરવાના છે વધારે કાંઈ નહીં પછી જોયું જાય. ને જોવા રાયડું ચાલુ થઈ ગઈ છે. ખાલી સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું કાંઈ નહીં. લાઈક ન કરો તો હાલે. સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ મજા આવી છે તમને.